નવરાત્રી મહોત્સવની તૈયારી પૂર્ણ કરતા આયોજકો દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં 7 સ્થળોએ ગરબા આયોજન કરાયું છે. જો કે શહેરમાં એક પણ મેગા ગરબા મહોત્સવનું ચાલુ વર્ષે આયોજન કરવામાં આવ્યું નથી. ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા જૂની દેવી ગામ ખાતે ગુપ્તા ફાર્મમાં ગરબાનું આયોજન કરાયું છે. ઓએનજીસી કોલોની ખાતે પણ ગરબા યોજાશે. અંકલેશ્વરમાં પ્રથમવાર એસી ડોમમાં ગરબા યોજવામાં આવશે. અંકલેશ્વર શહેરમાં હજુ પણ 4 સ્થળે થઈ રહેલા શેરી ગરબાનું આયોજન આકર્ષણનું કેન્દ્ર અકબંધ જોવા મળી રહ્યું છે. અંકલેશ્વરમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી માટે તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. જીઆઈડીસી વિસ્તારમાં 7 જુદા જુદા સ્થળોએ ભવ્ય ગરબા આયોજન થશે. ખોડલધામ પરિવાર આપણી દીકરી આપણા આંગણે સૂત્ર સાથે નવરાત્રી મહોત્સવનું આયોજન કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં મિલન મહેર અને કવિ રબારી ગરબાની રમઝટ બોલાવશે. આ આયોજનથી એકત્રિત થનાર ભંડોળ કેન્સર હોસ્પિટલમાં આપવામાં આવશે. નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા સ્વરગુંજન ગ્રુપના કલાકારો સાથે 9 દિવસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. માનવ મંડળ ખાતે સાંસ્કૃતિક મંડળ દ્વારા દરરોજ અલગ અલગ કલાકારો ગરબા રજૂ કરશે. અવસર પાર્ટી પ્લોટ ખાતે રેવાના તાલે ગ્રુપ દ્વારા વિશાલ શેઠ, રાઘવ અને મુદ્રા ગરબા કરાવશે. શહેરમાં પ્રથમવાર સરદાર ભવન ખાતે યુવા મિત્ર મંડળ દ્વારા એસી ડોમમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. વરસાદમાં પણ ખેલૈયાઓ ગરબે ઘૂમી શકશે. ગાર્ડન સિટી ખાતે આઈ આરાધના ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 9 દિવસ દરમિયાન અલગ અલગ કલાકારો ગરબાની રમઝટ બોલાવશે. આ ઉપરાંત ઓએનજીસી ખાતે ગરબા યોજવામાં આવશે. જ્યારે અંકલેશ્વર શહેરમાં એક પણ મેગા ગરબા મહોત્સવનું આયોજન ચાલુ વર્ષે કરવામાં આવ્યું નથી. ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા કરવામાં આવેલ આયોજન પણ જૂની દેવી ખાતે ગુપ્તા ફાર્મ ખાતે કરાયું છે, જેમાં નાના પાયે કરાયું છે. આ ઉપરાંત અંકલેશ્વરની ઓળખ બનેલા શેરી ગરબામાં માં માર્કંડેશ્વર મંદિર, મહાદેવ મંદિર સ્થિત અંબાજી મંદિર, ચાચર ચોક ગરબા, મોદી સમાજના 50 વર્ષ કરતાં વધુ પ્રાચીન શાક માર્કેટ શેરી ગરબા, ગોલવાડના રાણા સમાજ માતાજીની માંડવી સાથે પ્રાચીન ગરબા ઊભા કરવા તેમજ કાયસ્થ સમાજના ગોયા બજાર ખાતેના સામાજિક ગરબા યોજવામાં આવશે.